રાજ્યમાં નૈઋત્યના ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે। 15મી જૂન સુધી ચોમાસાની રાહ જોવી પડશે। 15મી જૂન બાદ ચોમાસું સારી રીતે સક્રિય થશે। કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું અને બાદમાં મુંબઈમાં પણ વહેલું ચોમાસું બેસી ગયું। જો કે હાલ નૈઋત્યનું ચોમાસું મુંબઈમાં સ્થિર થઈ ગયું છે। મુંબઈમાં હજુ 5 દિવસ સુધી ચોમાસું સ્થિર રહેશે, ત્યારબાદ ધીમે ધીમે આગળ વધશે। હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થશે। આજે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગરની સાથે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। માછીમારોને આગામી 6 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં નૈઋત્યના ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે। 15મી જૂન સુધી ચોમાસાની રાહ જોવી પડશે। 15મી જૂન બાદ ચોમાસું સારી રીતે સક્રિય થશે। કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું અને બાદમાં મુંબઈમાં પણ વહેલું ચોમાસું બેસી ગયું।